Hello everyone, very good morning. Hope you are fine. You study very well. So, લાસ્ટ લેક્ચરથી આપણે મિત્રો આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું છેલ્લે સાચા દ્રાવણના ગુણધર્મો, એ પછી સાંદ્રતાના આધારે, એ પહેલા દ્રાવ્યતાના આધારે પ્રકાર જોયા. હવે સાંદ્રતાના આધાર પર જવાનું છે. સાંદ્રતા એટલે આપણે એ પણ જોયું હતું કે કોઈ પણ દ્રવ્યનું પ્રમાણ કેટલું છે તેને આપણે સાંદ્રતા તરીકે ઓળખતા હતા. સાંદ્રતાના આધારે બે પ્રકાર જોયા, સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો લાસ્ટ લેક્ચરથી મિત્રો આપણે આગળ વધીએ આજના નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. તો આપણે એ સમજવાનું છે કે સાંદ્રતા છે એ સાંદ્રતા આપણે કઈ રીતે માપીએ છીએ. તો સાંદ્રતા માપવા માટે ત્રણ પ્રકારના વસ્તુઓનો યુઝ થાય છે, ત્રણ પ્રકારે માપદંડનો યુઝ થાય છે. એ પૈકીનો માપદંડ નંબર 1, જેને આપણે શું કહીએ છીએ તો કે પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ, વજનથી ટકાવારી. આને શું કહેવાય મિત્રો? વજનથી ટકાવારી. એક કામ કરીએ, પહેલા ગુજરાતીમાં લખીએ પછી ઇંગ્લિશ લખીએ એનું. તો આને આપણે કહીશું કે વજનથી ટકાવારી. વજનથી ટકાવારી, જેને આપણે કહીએ છીએ પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ. હવે આપણે એની પછી સમજીએ, એની પછી આવે છે વજન કદથી ટકાવારી. એની પછી શું આવે છે? વજન કદથી ટકાવારી. તો એની પછી સમજીએ કે વજન કદથી ટકાવારી. અરે વજન કદથી ટકાવારી, જેને આપણે કહીએ છીએ પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ. તો ચલો બંને વચ્ચેનો તફાવત સમજીએ. વજન કદ. હવે ત્રીજું આવે છે કદથી ટકાવારી, પણ એ આપણા સિલેબસમાં નથી. તો ચલો સૌથી પહેલા સમજીએ વજનથી ટકાવારી, પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ, અને પછી આપણે સમજીશું પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ. આવી જઈએ પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટની અંદર. હવે આમાં કેવું હોય કે એક દ્રાવ્ય છે, બરાબર? માની લ્યો કે એક દ્રાવ્ય બનાવે, આપણે એક પ્યાલો બનાવીએ, એક બીકર બનાવીએ. એ બીકરની અંદર દ્રાવ્યને મૂકીએ, એમાં પાર્ટિકલ્સ મૂકીએ પાણીના. સપોઝ કે પાણીના પાર્ટિકલ છે એ યલો દેખાય છે. ક્લિયર? તો ચલો, અરે સપોઝ કે મિત્રો પાણીના પાર્ટિકલ્સ છે એ યલો છે. તો અહીંયા આ બધા જેટલા પાર્ટિકલ્સ નાના દેખાય છે એ દ્રાવકના છે. શેના છે? દ્રાવકના છે. હવે એ દ્રાવકના પાર્ટિકલ, દ્રાવકના કણની વચ્ચે દ્રાવ્યના કણ મૂકીએ. દ્રાવ્યના કણ માની લ્યો કે ટ્રાયેંગલ છે અને રેડ કલરના દેખાય છે. તો વચ્ચે જેટલા કણ છે એ દ્રાવ્યના છે. હવે દ્રાવ્યના કણ કેટલા છે એ સાંદ્રતા નક્કી કરશે. સાંદ્રતા કોણ નક્કી કરે છે? કે ભાઈ આની અંદર દ્રાવ્યના કણ કેટલા છે. સમજી રહ્યા છો જે બોલું છું? હવે દ્રાવ્યના કણ વધારે હશે તો એનો મતલબ કે તેની સાંદ્રતા વધારે છે, અને દ્રાવ્યના કણ ઓછા હશે તો એનો મતલબ કે એની સાંદ્રતા ઓછી છે. ચલો સમજીએ અને આગળ વધીએ. તો વજનથી ટકાવારીનો મતલબ એવો થશે કે ઉપર જ્યારે પર્સન્ટેજ શોધવાના હોય ત્યારે છેદમાં ટોટલ લાગે. તમારા માર્ક્સનો જ્યારે માર્ક્સમાંથી પર્સન્ટેજ કાઢવાના હોય તો છેદમાં તમે ટોટલ માર્ક લખો છો, ઉપર મેળવેલા માર્ક લખો છો, અને પર્સન્ટેજ કાઢવાના છે એટલે એને ગુણ્યા કેટલા કરો છો? 100. સેમ વે એ તો મિત્રો અહીંયા કરવાનું છે. આપણે અહીંયા લખીશું કે દ્રાવ્યનું વજન
ઉપર શું આવશે? દ્રાવ્ય જે ઓછું છે. દ્રાવ્યનું વજન, હવે વજન પેલા દ્રાવ્યનું છે ને પછી દ્રાવણનું છે. એનો મતલબ કે જે દ્રાવણ છે ને મિત્રો એ ઘન છે. જે દ્રાવણ છે એ દ્રાવણ કેવું છે મિત્રો? ઘન દ્રાવણ છે. થાળી પડી, ચલી પાટીઓ પડ્યું. તો દ્રાવ્યનું વજન છે જે આપણે ગ્રામમાં લઈશું, દ્રાવણનું વજન છે એ પણ આપણે ગ્રામમાં લઈશું, અને પર્સન્ટેજ હંમેશા કેટલાએ નીકળે? 100. એટલે આપણે એવું લખી શકીએ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન અને એને ગુણ્યા 100. અહીંયા ઘણી બધી વાર દ્રાવ્ય અને દ્રાવક પણ લેવામાં આવે છે અને દ્રાવ્ય અને દ્રાવણ પણ લેવામાં આવે છે, પરંતુ 9મા ધોરણના લેવલે આપણે માત્ર અને માત્ર કોના વિશે માહિતી મેળવશું? દ્રાવણ વિશે માહિતી મેળવશું. તમારે છેદમાં દ્રાવક ક્યારેય આવતો નથી હોતો. ચલો ત્યાંથી આગળ જઈએ તો આ એનું સૂત્ર બની ગયું. કોનું? તો કે પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટનું. પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ એક ન્યુમેરિકલ કાઉન્ટ કરી લઈએ. એક આની ઉપર એક દાખલો ગણી લઈએ. દાખલો કંઈક એવો છે, દાખલો મિત્રો કંઈક એવો છે કે ભાઈ ઘન દ્રાવણ બનાવીએ છીએ. ઘન દ્રાવણ એટલે આપણે ચોકલેટનો પાવડર બનાવી લઈએ. આપણે ચોકલેટનો પાવડર બનાવીએ. ચલો, એક 100 ગ્રામ ચોકો પાવડરમાં 10 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવે, અથવા તો અહીંયા આગળ 100 ની બદલે 90 કરી નાખીએ. 90 ગ્રામ ચોકો પાવડરની અંદર કેટલા ગ્રામ ખાંડ એડ કરી દઈએ? 10 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવે તો દ્રાવ્યનું વજન વેઇટ બાય વેઇટમાં ગણો. તો દ્રાવ્યનું વજન પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટમાં કેટલું થાય? તો સૌથી દાખલાનો સૌથી પહેલો નિયમ છે ડેટા કલેક્શન કરો. તો આપણને શું આપેલું છે? તો કે એક ખાંડનું વજન આપેલું છે. ખાંડ શું? પેલા ચોકો પાવડરનું વજન આપેલું છે. હવે ચોકો પાવડરનું વજન કેટલું છે? તો કે 90 ગ્રામ, જે આપણી માટે શું છે? દ્રાવ્ય છે. એ પછી આપણે જોઈએ તો ખાંડનું વજન આપેલું છે. કેટલું આપ્યું છે? 10 ગ્રામ, જે આપણી માટે દ્રાવક છે. અને આ બંનેનો ટોટલ કરી લઈએ તો આ બંનેનો ટોટલ આવે છે 100 ગ્રામ, જે આપણી માટે દ્રાવણ બની ગયું. તો આ સૂત્ર લગાડીએ, percentage of weight by weight is equal to દ્રાવ્યનું વજન ગ્રામમાં. હવે દ્રાવ્યનું વજન આપણી પાસે કેટલું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દ્રાવ્યનું વજન આપણી પાસે 100 છે. અરે 10 છે. દ્રાવ્યનું વજન કેટલું છે આપણી પાસે? 10 છે. અહીંયા આપણને દેખાય છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આપણે percentage of weight by weight એટલે કે દ્રાવ્યનું વજન લખી લઈએ 10. એના છેદમાં આપણને પૂછ્યું છે દ્રાવકનું વજન કેટલું છે? તો દ્રાવકનું વજન પણ આપેલું છે 90, પણ ભૂલ મોટા ભાગના જ ભૂલ કરશે. 10 / 90 ગુણ્યા 100. છેદમાં દ્રાવક નથી, છેદમાં દ્રાવણ છે. છેદમાં દ્રાવક નથી ડિયર ફ્રેન્ડ્સ, છેદમાં દ્રાવણ છે. એટલે તમારે આ બંનેનો ટોટલ મારવો પડશે 90 નો અને 10 નો, જે મેં અહીંયા મારી દીધેલો છે. તો દ્રાવણનું વજન કેટલું દેખાય છે? અત્યારે 100 ગ્રામ જોવા મળે છે. આ દ્રાવણનું વજન છે. ક્લિયર? તો આપણે લખશું 10/100, એને ગુણ્યા કેટલા કરશું? 100. 100 થી 100 કટ થઈ જશે તો આપણને ટકાવાળી કેટલા ટકા મળી? 10%. એટલે કે જે દ્રાવણ બનેલું છે એમાં ખાંડ 10% ઉમેરેલી છે.
આટલી બધી ઓછી ન હોય, બહુ વધારે હોય, માની લઈએ તો આપણે જે ટકાવારી શોધી એમાં આપણને ખાંડ કેટલા ટકા જોવા મળે છે? 10%. ચલો નોટ ડાઉન કરી લ્યો. એની પછી આપણે વજન કદથી ટકાવારી પર જઈએ. ચલો ક્લિયર? વધીએ આગળ. હવે આપણે સમજીએ વજન કદથી ટકાવારી એટલે શું થાય ભાઈ? હવે શું સમજીએ છીએ? વજન કદથી ટકાવારી એટલે શું? તો વજન કદથી ટકાવારીની વાત કરીએ તો વજન કદથી ટકાવારી આપણને મિત્રો એ શીખવે છે કે પ્રવાહી કદ છે. કદ કેવું છે? પ્રવાહી છે. એટલે કે દ્રાવણ કેવું છે? પ્રવાહી છે. પરંતુ દ્રાવ્ય કેવું છે? ઘન છે. ફરીવાર, દ્રાવણ, પ્રવાહી, દ્રાવ્ય, ઘન. કેમ ખબર પડે? પહેલા વજન છે તો વજન છે એટલે ઘન દ્રાવણ આવશે, ઘન દ્રાવ્ય આવશે. વજન કદથી ટકાવારી, પહેલા દેખાડે એ દ્રાવ્ય હોય, પછી દેખાડે એ દ્રાવણ હોય. આની પહેલા આપણે સમજ્યા વજનથી ટકાવારી, એની એપ્લિકેશન શું છે? શા માટે આ બધું શીખીએ છીએ? તો કે વજનથી ટકાવારી, કોઈ પણ મેડિસિન હોય, ટીકડી ખાઈએ છીએ, એ ટીકડીની અંદર, એ ટેબ્લેટની અંદર, એ કેપ્સ્યુલની અંદર જુદા જુદા ડ્રગ્સ એ ભેગા કરતા હોય. ડ્રગ્સ એટલે પેલા જે અત્યારે ચાલી રહ્યું છે એની વાત નથી કરતો. દવાની અંદર જે પણ વસ્તુ નાખે એને ડ્રગ્સ જ કહેવાય, બરાબર? બટ એ એપ્લિકેબલ ડ્રગ્સ હોય, એ શરીર માટે બહુ મોટા પાયે હાનિ ના કરતા હોય, એ શરીર માટે સારું કરતા હોય, જીવાણુને મારતા હોય. બાકી મેડિકલની દુકાને જાઓ તો લખ્યું હોય કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ. વધી આગળ. તો ભાઈ અત્યારે આપણે એ સમજીએ છીએ એપ્લિકેશન શું છે આની. તો વજનથી ટકાવારી જે આપણે આની પહેલા જોયું, એ વજનથી ટકાવારીનો ઉપયોગ ક્યાં આગળ થશે? તો મિત્રો એ વજનથી ટકાવારીનો જે ઉપયોગ છે એ થશે મેડિસિન, કોઈ પણ ડિટર્જન્ટ બનાવવાના હોય, દંતમંજન બનાવવાનું હોય, મેડિસિન બનાવવાની હોય, ગમે એ ઠપકારી ન દેવાનું હોય, અધરવાઇઝ બહુ મેજર પ્રોબ્લેમ થઈ શકે. એનું ચોક્કસ પ્રમાણ હોય, એ ચોક્કસ પ્રમાણ, એની સાંદ્રતા આ સૂત્ર ઉપરથી નક્કી થતી હોય. હવે વજન કદથી ટકાવારી, પહેલાની એપ્લિકેશન શું? ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવણ. તો મમ્મીને ખબર છે કે દૂધની અંદર એટલી જ ખાંડ નખાય, મમ્મીને ખબર છે દૂધની અંદર એટલી જ વસ્તુ નખાય, આટલો જ પાવડર નખાય. તો દૂધ પ્રવાહી, પાવડર નાખો છો એ ઘન, તો વજન કદથી ટકાવારી થઈ. પાવડર દ્રાવ્ય છે, દૂધ પ્રવાહી છે. ખાંડ દ્રાવ્ય છે, દૂધ પ્રવાહી છે. એટલે કે દ્રાવ્ય ઘન છે ને દૂધ પ્રવાહી છે, દ્રાવક પ્રવાહી છે. સમજી રહ્યા છો જે બોલું છું? આગળ, ટૂથપેસ્ટની અંદર જે પણ નાખે છે તો ઘન અને પ્રવાહી બંનેનું મિશ્રણ કરેલું હોય છે. સર ટૂથપેસ્ટ ક્યાં પ્રવાહી છે? એટલે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળતી હોય. ક્લિયર? તો ચલો આનું સૂત્ર શીખીએ. આને આપણે કહીશું percentage of weight by volume. percentage of weight by volume is equal to, પહેલા વજન છે એટલે આવશે દ્રાવ્યનું વજન. પહેલા શું લખીશું ડિયર ફ્રેન્ડ્સ? દ્રાવ્યનું વજન, અને એના છેદમાં લખીશું દ્રાવણનું કદ. ઉપર લખીશું દ્રાવ્યનું વજન, એના છેદમાં લખીશું દ્રાવણનું કદ, અને એને ગુણ્યા કેટલા કરીશું? 100. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ, અને એને ગુણ્યા કેટલા કરશું મિત્રો? 100. ઓકે, તો આ જે સૂત્ર બની ગયું એ સૂત્ર કોનું બની ગયું? વજન કદથી ટકાવારીનું સૂત્ર બની ગયું. શેનું સૂત્ર બની ગયું છે? આ વજન કદથી ટકાવારી. ક્લિયર? તો આ રીતે આ સૂત્ર છે એ ડિયર ફ્રેન્ડ્સ છે. ચલો બોક્સ બનાવી દીધું એટલે હાઇલાઇટ થઈ શકે. વધી આગળ આપણે ત્યાંથી આની જેવો પણ એક ન્યુમેરિકલ કાઉન્ટ કરી લઈએ, આની જેવો પણ એક દાખલો ગણી લઈએ, જેથી કરીને સમજાઈ જાય કે એ દાખલો આપણને શું કહેવા માંગે છે. તો ચલો વધી આગળ. ચલો ન્યુમેરિકલ કાઉન્ટ કરીએ. તો ક્વેશ્ચન એવો બનાવીએ, $500 ml
પાણીની અંદર 500 ml ની બદલે કાંક ઓછું રાખીએ, 440 ml પાણીમાં 60 મિલીલીટર 60 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવે છે. તો ખાંડની સાંદ્રતા percentage of weight by volume માં કેટલી થશે? ચલો ભાઈ ખાંડની સાંદ્રતા કાઉન્ટ કરવાની છે, તો આપણે સૌથી પહેલા શું કરશું? તો કે સૌથી પહેલા કરશું આપણે ડેટા કલેક્શન. સોલ્યુશનમાં લખીએ કયો કયો ડેટા આપેલો છે, તો કે પાણી છે જે દ્રાવક છે, 440 આપેલું છે જે પાણી છે. અત્યારે જ એ રીતનો ડેટા લીધેલો કે પોઈન્ટમાં જવાબ ન આવે, કારણ કે આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ છીએ. એટલે દ્રાવ્ય કોણ છે? તો કે દ્રાવ્ય ખાંડ છે ભાઈ, 60 ગ્રામ છે જે ખાંડ છે. તો દ્રાવણ કેટલું થયું? તો કે દ્રાવણ થયું 500 ml. બરાબર સર, આ તો ઘન આ મિલીમાં છે, આપણે 500 લઈ લઈએ અત્યારે. ચલો આટલો ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ. હવે સૂત્ર લખીએ, સૂત્ર ઉપરથી આ ન્યુમેરિકલ કાઉન્ટ કરીએ. તો સૂત્ર આપણને ખબર છે, percentage of weight by volume is equal to, ઉપર છે દ્રાવ્યનું વજન. વજન એટલે જે ઘનમાં લેવાનું છે. અહીંયા આગળ ઘન કોણ છે? તો કે ખાંડ છે. ખાંડનું વજન કેટલું છે? 60 છે. તો આપણે ખાંડમાં લખી લઈએ 60. દેખાય છે ને તમને બધાને? 60. તો અહીંયા આગળ આપણે ઉપર લખીએ 60 ગ્રામ. નીચે કુલ દ્રાવણ કીધેલું છે, ભૂલ ના પડે યાર. ત્યાં દ્રાવણની બદલે દ્રાવક ના લઈ લેતા, કારણ કે દ્રાવણની બદલે મિત્રો તમે જ્યારે દ્રાવક લ્યો છો તો પ્રોબ્લેમ કયો આવીને ઉભો રહી જશે, તમે સમજી શકો છો. ક્લિયર? કે એમાં પ્રોબ્લેમ એવો આવશે કે 60/440 એટલે એક જવાબ ઊંધો આવશે. જ્યારે આપણને સૂત્રમાં કીધેલું જ છે દ્રાવણનું કદ, તો પછી દ્રાવણ જ લખીએ ને આપણે. ચલો, તો દ્રાવણનું કદ કેટલું મળે છે? તો કે 500 ml. દ્રાવણનું કદ કેટલું મળે છે ડિયર ફ્રેન્ડ્સ? આપણને 500 ml. જે અહીંયા આગળ હાઇલાઇટ કરેલું આપણને દેખાય છે. ક્લિયર? 500 ml. તો ચલો છેદમાં આપણે લખી લઈએ 500 અને એને ગુણ્યા કેટલા કરવાના? સૂત્ર મુજબ 100. ગુણ્યા 100 ક્યાંથી આવ્યા? તો કે સૂત્ર ઉપરથી આવ્યા ભાઈ. ઉડતું હોય એટલું ઉડાડી દઈએ. 0 સાથે 0 કટ, 0 સાથે 0 કટ. 12 પંચા ને 60. 12 પંચા કેટલા થશે? 60. તો percentage of weight by volume મળી ગયા 12%. ક્લિયર? તો આ રીતે આ ન્યુમેરિકલ્સ છે એ આપણે ક્રેક કરવાના રહેશે. ચલો ફાઇનલી નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ ડિયર ફ્રેન્ડ્સ આપણે આની પછી આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ થઈ ગયું હશે. તો ફાઇનલી આગળ વધીએ. હવે આપણે સમજીએ નિલંબિત દ્રાવણ એટલે શું. કેવા દ્રાવણ પર જઈએ છીએ? નિલંબિત દ્રાવણ. ચલો પાછા આવી જઈએ. 3 પ્રકારના દ્રાવણના પ્રકાર છે. એ 3 દ્રાવણના પ્રકાર કયા કયા હશે? તો કે એક છે એ સાચું દ્રાવણ, બીજું છે એ કલીલ દ્રાવણ અને ત્રીજું નિલંબિત. અથવા આપણે પહેલા નિલંબિત ભણીએ પછી કલીલ ભણીએ, કારણ કે એ આપણા માટે વધારે બેટર રહેશે. તો ચલો સમજીએ નિલંબિત દ્રાવણ એટલે શું. તો હવે આપણે સમજીએ નિલંબિત દ્રાવણ. આ એક એવું દ્રાવણ છે, પહેલા તો નિલંબન એટલે શું?
તો કે પ્રવાહીની અંદર કણ છે એ નિલંબન પામેલા હોય, વિખરાયેલા હોય, થોડા સમયમાં એ નીચે બેસી જાય. પાણીમાં ધૂળ નાખી દીધી હોય તો એ ધૂળ નાખ્યો હોય એને આપણે શું કહીએ છીએ? નિલંબન કહીએ છીએ. છાશ છે, છાશમાં વધારે પાણી નાખીને હલાવી નાખ્યું હોય તો એ કેવું દ્રાવણ થયું? તો કે એ દ્રાવણ મિત્રો નિલંબિત દ્રાવણ થયું. નિલંબિત એટલે શું? ફરી એકવાર આપણે સમજીએ કે ભાઈ નિલંબિત દ્રાવણ એટલે એવું દ્રાવણ કે થોડા સમયમાં કણ છે એ ક્યાં બેસી જાય? તળિયે બેસી જાય. તો એવા દ્રાવણને આપણે નિલંબિત દ્રાવણ તરીકે મિત્રો ઓળખીએ છીએ. તો જે દ્રાવણની અંદર, ફરી એકવાર નિલંબિત દ્રાવણની વ્યાખ્યા પહેલા સમજૂતી, કારણ કે સમજૂતી આવડશે તો તમને વ્યાખ્યા આવડશે, અધરવાઇઝ તમને વ્યાખ્યામાં તકલીફ પડશે. એના કણ છે એ માધ્યમમાં થોડી વાર તરતા હોય, નિલંબન પામેલા હોય. નિલંબન એટલે શું? કે એ એટલા બધા ભારે હોય છે, એનું વેઇટ એટલું બધું વધારે હોય છે કે એ વેઇટ વધારે હોવાના કારણે એ થોડી વારમાં નીચે બેસી જાય છે, વિખેરણ પામેલા કહી શકાય. તો આની ડેફિનેશન લખીએ કે દ્રાવણમાં દ્રાવ્યના કણો એ વિખેરણ પામેલા હોય. શું પામેલા હોય? વિખેરણ પામેલા હોય. તો આવા દ્રાવણને નિલંબિત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એક મસ્ત મજાના ડાયાગ્રામ ઉપરથી સમજીએ, આકૃતિ ઉપરથી નિલંબિત દ્રાવણ આપણે સમજીએ. એક બીકર છે, એને પ્રોપર વેમાં ડ્રો કરીએ આ વખતે. ચલો તો આપણી પાસે સપોઝ કે એક બીકર છે. ક્લિયર? ઓકે. હવે એ જે બીકર જોવા મળે છે એની અંદર આપણે માની લો કે દ્રાવણ ભરેલું છે અને એમાં એક પહેલા તો પાણી નાખી દીધું અને એ પાણીની અંદર આપણે કંઈક એવા કણ નાખીએ કે જે કણના લીધે એ થોડી વારમાં નીચે બેસી જાય. તો ચલો એને સમજીએ. સૌથી પહેલા કણ એન્ટર કરીએ એની અંદર. પહેલા દ્રાવ્યના કણ એટલે કે પાણી નાખેલું છે એના કણ સમજીએ. આ પાણીના કણો છે. પાણી ભરેલું હશે તો એની અંદર પાણીના કણ કંઈક જોવા મળશે. ક્લિયર? હવે એની અંદર બીજા કંઈક પાર્ટિકલ હશે, જે પાર્ટિકલ મિત્રો થોડા સમયમાં નીચે બેસી જાય એવા હશે. એ પાર્ટિકલ તરીકે આપણે આ વખતે ત્રિકોણ કણ જ લઈએ, ટ્રાયેંગલ લઈએ. તો ટ્રાયેંગલ જે છે અહીંયા આગળ આપણને પીળા કલરના દેખાશે. તો આ કણ એટલે એકચ્યુઅલી ગોળ જ હોય ઈ તે, પણ આ તો અલગ દેખાય, અલગ તરી આવે અને તમે સમજી શકો એટલે મેં એ થોડા યલો કલરની અંદર ડ્રો કરેલા અને ટ્રાયેંગલ શેપમાં ડ્રો કરેલા છે. ક્લિયર? એટલું મોટું પાર્ટિકલ હોય નહીં ભાઈ. ચલો ક્લિયર છે એટલું? તો આ રીતના પાર્ટિકલ્સ મિત્રો આપણને જોવા મળે છે, જે અહીંયા આગળ આપણે જોયા. આ પાર્ટિકલ થોડા સમયની અંદર એ જ્યાં આગળ છે ત્યાંથી નીચે બેસી જશે. એ અત્યારે વિખેરણ પામેલા છે, કોઈ રીતે પાણીની અંદર ભળેલા નથી. આ જે પાર્ટિકલ્સ આપણને દેખાય છે એ કોઈ રીતે પાણીની અંદર ભળેલા નથી. એ માત્ર અને માત્ર પાણીની અંદર શું પામેલા છે? તો કે એ પાર્ટિકલ્સ માત્ર પાણીની અંદર વિખરાયેલા છે, એ માત્ર પાણીની અંદર વિખેરણ પામેલા છે. બસ આનાથી વધારે બીજું કંઈ જ નથી. ઓકે. તો એ વિખેરણ પામેલા છે કોણ? પાર્ટિકલ્સ. તો એ કઈ રીતે રહેતા હશે ત્યાં આગળ? તો આજે રહેતા હશે એટલે એ એટલા બધા હેવી છે કે બે ઓલામાં શું મીઠાની અંદર શું હતું એ સમજીએ કે મીઠાનું કણ એટલું બધું નાનું હતું કે બે પાણીના અણુની વચ્ચે એ મીઠાનું દ્રાવણ ઓગળી ગયેલું, એ લાઇટ હતું એટલે ત્યાં રોકાઈ જતું હતું, એ નીચે નહોતું બેસતું. આ કણ એટલા મોટા કણ છે, હેવી કણ છે કે એ ગમે ત્યાંથી વચ્ચેથી પાસ થઈને સીધા નીચે બેસી જાય છે. આથી આવા દ્રાવણને નિલંબિત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ફાઇનલી તો નિલંબિત દ્રાવણની આપણે મિત્રો વ્યાખ્યા જોઈ.
હવે આપણે સમજશું નિલંબિત દ્રાવણના ગુણધર્મો. તો એ પહેલા આટલું તમે નોટ ડાઉન કરી લ્યો, મસ્ત મજાનો ડ્રો કરી લ્યો, એ પછી મિત્રો આપણે આગળ વધીએ. ચલો ક્વિક. ક્લિયર? તો ફાઇનલી આપણે નિલંબિત દ્રાવણના ગુણધર્મો તરફ જઈએ. મારી એક નવો હેશટેગ કરતા અત્યારે બેટર છે, સ્ટાર મસ્ત મજાનો ડ્રો થાય છે. નિલંબિત દ્રાવણના ગુણધર્મો. કોના ગુણધર્મો જોઈએ? નિલંબિત દ્રાવણના ગુણધર્મો. તો ચલો ત્યારે તેના ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો નિલંબિત દ્રાવણના જે ગુણધર્મ છે એ કલીલ સાથે થોડા થોડા મળતા આવે છે. હું એવું નથી કહેતો કે દરેક ગુણધર્મ કલીલ સાથે મળતો આવે છે, પણ નિલંબિતના ગુણધર્મો થોડા થોડા કોને મળતા છે? કલીલને. બધા નહીં, થોડા જ. સૌથી પહેલો ગુણધર્મ જોઈએ કે તેના કણનો વ્યાસ બહુ વધારે મોટો છે. તેના કણનો વ્યાસ મોટો હોવાથી તે નરી આંખે જોઈ શકાય છે. તેના કણનો વ્યાસ 100 નેનોમીટર કરતાં પણ વધારે હોય છે. તેના કણનો વ્યાસ કેટલો હોય છે? 100 નેનોમીટર કરતાં પણ વધારે હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે એવું લખીશું કે તેના કણોનો વ્યાસ મોટો હોવાથી તે નરી આંખે જોઈ શકાય છે. તેના કણોનો વ્યાસ ગ્રેટર ધેન 100 નેનોમીટર, તેથી તેને નરી આંખે જોઈ શકાય છે. સંપૂર્ણપણે આ દ્રાવણ જે દેખાય છે એ દ્રાવણ એ વિષમાંગ દ્રાવણ છે. આ દ્રાવણ જે આપણને જોવા મળે છે એ કેવું દ્રાવણ છે? વિષમાંગ. કોઈ સમાંગ દ્રાવણ નથી. તો અહીંયા આપણે લખશું તે વિષમાંગ દ્રાવણ છે. વિષમાંગ એટલે શું? તો કે તે કોઈ પણ રીતે, વિષમાંગનો મિનિંગ શું થાય? તે કોઈ પણ રીતે પાણીના અણુ સાથે કે દ્રાવ્યના અણુ સાથે ભેગું થતું નથી. ક્યારેય એકબીજા અણુ એકબીજાની અંદર ભળી જતા નથી અને ભળી નથી જતા. આથી આવા દ્રાવણને આપણે કેવા દ્રાવણ તરીકે ઓળખીએ છીએ? વિષમાંગ મિશ્રણ અથવા વિષમાંગ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે લખશું તે સંપૂર્ણપણે વિષમાંગ દ્રાવણ છે અથવા તો વિષમાંગ મિશ્રણ છે. તેમાંથી પ્રકાશના કિરણોને પસાર કરવામાં આવે તો તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. પ્રકાશના કિરણોને પસાર કરતા તે પ્રકાશના કિરણોનું શું કરે છે? પ્રકીર્ણન કરે છે. પ્રકીર્ણન એટલે શું થાય? તો કે વિખેરણ. એટલે કે આમાંથી જો પ્રકાશના તરંગો પસાર કરવામાં આવે આ દ્રાવણમાંથી, આ દ્રાવણ એટલે જે હમણાં લાસ્ટ ટાઈમ જોયું, યસ, આમાંથી માનો કે વચ્ચેથી આપણે બેટરી પાડી, તો જ્યારે આપણે બેટરી પાડીએ છીએ અહીંયા આગળ, સપોઝ કે અહીંયા આગળ આપણે બેટરી પાડીએ છીએ આ રીતે, ટોર્ચ છે અહીંયા આગળ, ટોર્ચમાંથી પ્રકાશ છે એ પ્રકાશ આના ઉપર રિફ્લેક્ટ થાય છે. તો જ્યારે પ્રકાશ આના ઉપર રિફ્લેક્ટ થશે ત્યારે આ જે વચ્ચે રહેલા કણ છે એ પ્રકાશના માર્ગની અંદર બાધક બનશે. એટલે કે તેનું વિખેરણ કરશે. વિખેરણ કરશે એનો મિનિંગ શું થાય? તો કે ભાઈ પાણી લીધું, પાણીમાં અડધી ચમચી ધૂળ નાખીને હલાવી નાખી, રેતી નાખીને એ કણ હલાવી અને તરત તમે બેટરી પાડો તો જ્યાંથી
પ્રકાશ પસાર થાય છે એ વચ્ચેના માર્ગમાં તમને ધૂળના રજકણ તરતા દેખાશે. ઘરે આ પ્રેક્ટિકલ જાતે કરી શકો છો. કાચના ગ્લાસ અથવા તો ડિસ્પોઝેબલ પેલો પ્લાસ્ટિકનો ગ્લાસ આવે છે, એમાં પાણી લ્યો, અડધી ચમચી રેતી નાખીને હલાવી લ્યો, અથવા તો ગમે મુઠ્ઠી રેતી નાખીને હલાવી અને ટોર્ચ પાડો. મોબાઈલની ટોર્ચ ચાલશે આમાં તો. લેસર હોય તો બેસ્ટ રિઝલ્ટ મળશે, બાકી મોબાઈલની ટોર્ચ ચાલે. અને એના લીધે વચ્ચે કણ છે, વચ્ચેના પાર્ટિકલ્સ છે એ આપણને તરતા જોવા મળતા હોય છે. ચલો, આમાં એક વસ્તુ બેટર છે કે પાછળ કંઈક જોવું હોય તો જોઈ શકાય, પાછળ જે ભણેલા હતા એ. ચલો આગળ વધીએ મિત્રો. તો હવે આ જે વિષમાંગ મિશ્રણ છે એના લીધે શું થાય છે તો કે તેમાંથી એટલે શેમાંથી તો કે આ નિલંબિત દ્રાવણમાંથી પ્રકાશના કિરણો પસાર કરતા એ પ્રકાશના કિરણોનું શું કરે છે? પ્રકિરણન કરે છે. અથવા તો એવું કહી શકાય કે તે તેનું વિખેરણ કરે છે. અને તે વિખેરણ કરવાના કારણે આપણે તેનો માર્ગ છે એ જોઈ શકાય છે. એટલે આના લીધે માર્ગ છે એ પ્રજ્વલિત થાય છે. પરંતુ જ્યારે આ કિરણો એકવાર નીચે બેસી જાય, આ કિરણો શું, આ કણ છે એ જ્યારે આ કણ ધૂળના પાણીમાં ધૂળ નાખી તો ઓબ્વિયસ છે ને રેતી નીચે બેસી જવાની છે. તો જ્યારે આ કણ નીચે બેસી જાય તો એકવાર નીચે બેસી જાય પછી આપણે તેનું પ્રકરણ જોઈ શકતા નથી હોતા. એટલે હવે પછી એવું કહી શકાય કે આ કણ નીચે બેસી ગયા પછી આ અસર જોવા મળતી નથી. આ અસર એટલે કઈ અસર તો કે પ્રકિરણન કે વિખેરણ જે આપણને જોવા મળતું હતું એ હવે નથી દેખાતું. કેમ તો કે કણ તો નીચે બેસી ગયા, હવે શું દેખાશે ભાઈ? હવે કંઈ જ નહીં જોઈ શકીએ. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ટોપિક પર, નેક્સ્ટ મુદ્દા પર જઈએ. તો અત્યાર સુધી શું જોયું આપણે કે કણનો વ્યાસ વધારે છે તો નરી આંખે જોઈ શકાય છે, વિષમાંગ મિશ્રણ છે, પછી તો કે પ્રકાશના કિરણ પસાર કરતા તેનું પ્રકિરણન કરે છે. નેક્સ્ટ નંબર માટે જોઈએ તે સંપૂર્ણપણે અસ્થાયી છે. આ કેવા છે? સંપૂર્ણપણે અસ્થાયી છે. એટલે કે તેને સ્થિર રાખી મૂકવામાં આવે તો તે નીચે બેસી જાય છે. એટલે આ કેવું છે? અસ્થાયી. બાકી રહી ગયો કે આવી ગયો એ ટોપિક મુદ્દો? યસ, બાકી જ છે. તેને સ્થિર રાખી મૂકતા તે નીચે બેસી જાય છે. ફરીવાર, તેને સ્થિર રાખતા તેના કણ એ નીચે બેસી જાય છે. અને એ નીચે બેસી જાય છે. આથી આવા દ્રાવણને કેવા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે? અનસ્ટેબલ, અસ્થાયી. હવે સ્થાયી કે અસ્થાયી છે એ નક્કી કઈ રીતે થાય યાર? સાચા દ્રાવણમાં શું હતું કે પાર્ટિકલ ત્યાં તરતા રહેતા હતા, એ નીચે નહોતા બેસતા. સાચા દ્રાવણની અંદર જે કણ છે એ ત્યાં અને ત્યાં તરતા રહેતા હતા, એ નીચે નહોતા બેસતા. આની અંદર નીચે બેસે છે. એટલે કે સ્થિર રાખતા કણ પોતાની પાણી અને ખાંડનું મિશ્રણ હતું તો એમાં ખાંડ એમનેમ રહેતી હતી, એ પોતાનું સ્થાન નહોતું બદલતું, એટલે સ્થાયી. આને સ્થિર રાખી મૂક્યું, એ પોતાનું સ્થાન બદલે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આથી તેને અસ્થાયી કણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અને છેલ્લું, તેને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. કઈ? તેને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. ચલો, ક્લિયર આટલો ડિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા આગળ નિલંબિત દ્રાવણના ગુણધર્મો પણ કેવા થયા? કમ્પ્લીટ થયા. ચલો એકવાર તેને ફાસ્ટ ફોરવર્ડ કરી લઈએ.
નિલંબિત દ્રાવણના ગુણધર્મોને તેના કણોનો વ્યાસ 100 નેનોમીટર કરતાં વધારે છે અને 100 નેનોમીટર કરતાં વધારે છે એટલે તેને નરી આંખે જોઈ શકાય છે. એકબીજામાં ભળતા નથી, વિષમાંગ મિશ્રણ છે. પ્રકાશ પસાર કરતા માર્ગમાં પ્રકિરણ કરે છે એટલે કે તેનું શું કરે છે, તે વિખેરણ કરે છે. નેક્સ્ટ, તેને સ્થિર રાખી મૂકવામાં આવે તો તે નીચે બેસી જાય છે એટલે કે તે કણ કેવા છે, અસ્થાયી છે અને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે પણ તેને અલગ કરી શકાય છે. ચલો બાકી હોય નોટ ડાઉન કરી લે, સ્ક્રીનશોટ મારી લ્યો ઓર પોઝ કરીને લખી લ્યો. ક્લિયર? ચલો ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. હવે આપણે સમજીએ કલીલ એટલે શું. કલીલ એટલે શું? મજા આવે એવું દ્રાવણ આવે છે હવે, જેનું નામ છે કલીલ દ્રાવણ. તો એક મસ્ત મજાનો કંઈક શેપ બનાવશું, બીકર બનાવશું અને પછી આપણે કલીલ વિશે માહિતી મેળવશું. તો પહેલા ટેગ મારી દઈએ. આપણો સ્ટાર ટેગ શરૂ કર્યો છે તો સ્ટાર ટેગ મારીએ. હવે આપણે જોઈએ કલીલ. કલીલ દ્રાવણ એ પેલા કલીલ વિશે માહિતી મેળવીએ. તો ભાઈ વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા વિશે માહિતી મેળવીએ કે એક બીકર છે, એ બીકરની અંદર આપણે કોઈ પણ રીતે એક દ્રાવણ ભરેલું છે. એ બીકરમાં શું ભરેલું છે મિત્રો? દ્રાવણ ભરેલું છે. એ દ્રાવ્યના કણ સમજીએ. દ્રાવ્યના કણ છે એ વ્હાઇટ કલરના દેખાય છે. દ્રાવ્યના કણ કેવા દેખાય છે? સફેદ કલરના છે. એ દ્રાવ્યના કણ છે. એની બરાબર વચ્ચે વચ્ચે દ્રાવકના કણ જોવા મળશે. દ્રાવકના કણ છે, માની લો કે સ્ક્વેર શેપની અંદરના છે, તો વચ્ચે વચ્ચે જે સ્ક્વેર દેખાય છે એ કોના કણ દેખાય છે? દ્રાવકના કણ દેખાય છે. હવે આ કણ છે ને એમનેમ તરતા રહે છે. આ કણ એમનેમ શું કરે છે? તરતા રહે છે. અને એ કણ કન્ટિન્યુઅસલી એમનેમ તરતા રહેવાના કારણે એ નીચે બેસી જતા નથી. તો જેટલા જેટલા દ્રાવ્યના જે સફેદ કલરની અંદરના દેખાય છે એ સફેદ કલરના દેખાય છે એ કોના કણ છે? દ્રાવકના કણ છે. કોના કણ છે આ ડિયર ફ્રેન્ડ્સ? દ્રાવકના કણ છે. દ્રાવકનો મીનિંગ શું થાય? તો કે જેનું પ્રમાણ વધારે છે એને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. જેનું પ્રમાણ વધારે છે તેને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ અને જેનું પ્રમાણ ઓછું છે તેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ દ્રાવ્ય કોણ છે? તો કે જે સ્ક્વેર દેખાય છે એ સ્ક્વેર દેખાય છે એ આપણી માટે દ્રાવ્ય છે. તો અહીંયા આગળ ટેગ મારીને એવું લખીએ કે આ આપણી માટે દ્રાવ્ય છે. તો મેં જે દ્રાવક લખ્યું છે એ દ્રાવકને હું એવું કહી શકું કે એ વિક્ષેપિત માધ્યમ છે. એ શું છે? વિક્ષેપિત માધ્યમ. જેનું પ્રમાણ વધારે છે એને માધ્યમ કહેવાય, પણ કેવું? વિક્ષેપિત માધ્યમ. અને આને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે દ્રાવ્યને ઓળખવામાં આવે છે વિક્ષેપિત કલા તરીકે. તો એક વિક્ષેપિત માધ્યમ છે અને બીજી વિક્ષેપિત કલા છે. વિક્ષેપિત માધ્યમની અંદર વિક્ષેપિત કલા એ તરતી હોય. વિક્ષેપિત માધ્યમ એટલે કે દ્રાવક, વિક્ષેપિત કલા એટલે કે દ્રાવ્ય. ફરીવાર, વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવ્ય, વિક્ષેપિત કલા એટલે ઊંધું બોલ્યા. વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવક. જેનું પ્રમાણ વધારે છે એ માધ્યમ છે. લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું. ફાઇનલી, વિક્ષેપિત માધ્યમ જેનું પ્રમાણ વધારે છે દ્રાવક,
વિક્ષેપિત કલા જેનું પ્રમાણ ઓછું છે દ્રવ્ય, દ્રાવક પ્લસ દ્રાવ્ય બંને ભેગા થઈને જે બનાવે છે એ શું બનાવે છે? દ્રાવણ. સાવ લાસ્ટ ટાઈમ મારી સાથે બોલતા જાઓ. વિક્ષેપિત માધ્યમ જેનું પ્રમાણ વધારે છે એને શું કહેવાય? દ્રાવક. વિક્ષેપિત કલા જેનું પ્રમાણ ઓછું છે દ્રાવ્ય, દ્રાવક પ્લસ દ્રાવ્ય દ્રાવણ. વિક્ષેપિત માધ્યમ પ્લસ વિક્ષેપિત કલા આ કલીલ દ્રાવણ બનાવે છે. આ કેવું દ્રાવણ બનાવશે ડિયર ફ્રેન્ડ્સ? આ છે એ કલીલ દ્રાવણ બનાવે છે. આની અંદરનો ગુણધર્મ એ છે કે આના રહેલા કણ છે એ ક્યારેય નીચે બેસી જતા નથી. આ કન્ટિન્યુઅસલી તરતા રહે છે અને તરતા રહે છે તેમ છતાં પણ આ સમાંગ મિશ્રણ નથી. કેમ નથી એ આના ગુણધર્મોની અંદર આપણે જોઈશું. ચલો ક્લિયર? તો નોટ ડાઉન કરી લ્યો. આજના લેક્ચરમાં ડિયર ફ્રેન્ડ્સ આપણે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વર્ક કરો, સારો રીડ કરો. હોમવર્કની અંદર ચાલેલું એકવાર. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. ચલો બાકી હોય નોટ ડાઉન કરી લેજો અને એકવાર મટીરિયલમાંથી લખવાનું છે. ઓકે.